સુરતના કતારગામ વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા યુવકે દુકાન પાસે રહેતી માત્ર 6 વર્ષની બાળકી પર દાનત બગાડી બાળકીની એકલતાનો લાભ ઉઠાવી હવસખોર વેપારીએ માસૂમ બાળકી સાથે અડપડા કરી છેડતી કરી। આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે હકીકત જણાવતા માતા પિતાએ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હવસખોર વેપારી સામે છેડતીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં કતારગામ વિસ્તારમાં પટેલ ફળિયામાં અંજની એપાર્ટમેન્ટમાં રહેતા જયેશ અમરાભાઈ ચૌધરી પર ઘર પાસે જ પાનની દુકાન ચલાવે છે। જયેશના દુકાન પાસે રહેતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકીએ તેને દાનત બગાડી 26 મેના રોજ 8 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન 6 વર્ષની માસૂમ બાળકી દુકાન પાસે આવી ત્યારે જયેશે તેનો તકનો લાભ ઉઠાવી બાળકીને દુકાનમાં બોલાવી માસૂમ બાળકી સાથે અડપડા કરી ચીમટા ભરીને છેડતી કરી। જેમાં આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે જઈને હકીકત જણાવી। માતાએ તાત્કાલિક પતિને જાણ કરતા તેઓ ઘરે પહોંચી ગયા અને આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશ ચૌધરી સામે છેડતીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી। જેમાં ગણતરીના કલાકોમાં બાળકીને ચીમટાભરી છેડતી કરનાર 26 વર્ષીય પણિત પાનના ગલ્લા માલિક જયેશ અમરા ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।